કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજના નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે માંડ્યા ગાજર અથાણિયા ખોદવા. જોવામાં પાણી પાયું છે પણ વરખા થતા નથી. થોડા ગાજર તો આપણા ફાધર ગાજર ખોદે. આ ગાજર આપડા હલો ખડ ભરવાનું ચાલુ દાવત ગયો. કેમ છે બાપા? હે બાપા શું કરો? ઝાડવા ભેગા કરી ટ્રેક્ટરે છોડ. હા ટ્રેક્ટરે નાખી છે અને આકે છે બાયું. છે હા બધી આ લેવાઈ ગયું ઘર થઈ ગયું ચોખ્ખું. હા અને આગળ આમ નાખ્યા છે નતાવીએ ત્યાં છે રેડી થઈ જાય. ક્યાં નાખવું બધું? હા અત્યારે બધું લઈ લીધું તે હતું. એટલે એક ઉથલ મારથી લેવાઈ જાય બધું. હા એક ઉથલ છે. આપણે આવી ગયું છે ઘરેથી ટીપી. બાપા ઓલું પાટલું લાવો તો. બેહી જાઓ ભૂખ નથી લાગી હવે? બાપા હવે ભૂખ તો લાગે ને. બેવો અમે કઈ માણસ એમાં કેમ થાય? કે હું એવું બધું કામ કરતા હતા. આ બધું એ ઓલું ટ્રેક્ટરે ખાડ હાર્યું નાન થઈને બધું કર્યું. શું ખાવ છો? એ શ્રીખંડ. શ્રીખંડ એવું લાગે. શ્રીખંડ આવ્યું છે ને ઘઉંના રોટલા ને ભાત ને બધું. તો તમે વાડીએ રહ્યો છો ઘેરે રહ્યો છો કે ખબર અને નથી? એ ઘર કરતા તો વાડીએ મજા આવે. હા હા એવું છે. હા વાડીએ મજા આવે. દાળ ભાત હોતે લાગે. દાળ ભાત છે ને? હે દાળ ભાત શ્રીખંડ મજાનું છે. આપણે સબસ્ક્રાઈબર ને કયો ખાવા આવે? હાલો બધે જમવા. સસ્તા બેન ને કહીએ હાલો જમવા. સસ્તા બેન પુષ્પરાજ ઝુકેગા નહીં. પૂછવા ગોતાજાની. એકલા હા કેટલીક છે મેથી? બે કરે છે. એટલી વાટો છો એમ ને? હા વાઢી જ પડે હવે. પાકી ગઈ? હા પાકી ગઈ. કેવાક છે બોર? બોલ તો બહુ ખરાબ છે. પણ હજી જરીક કાચા છે. પાકેલ હોય ને પાકલ છે ઉપર. બાપુજી વહી ગયા. ચલો તાજા બોર કેવા સરસ છે. આમ જો બોર બોયડીમાં એક બોર પણ હળેલો નહીં. અલ્યા નાખજો. હાલો બોર ખાવા મારો વાલા. જો તાજા બોર હો. લટુર પટુર થઈ જાસ ને. ત્યાં રીંગણા ઉતારું છું. તાજા પાણી પાયું છે. ખાવા હોય આવી જાવ. હા ખાવા હોય આવી જાઓ. સામ બાપાની વાડીના રીંગણા હો. હા સામ બાપાની વાડીના રીંગણા જોઈ લે. જો તમારા રીંગણાના થપ્પા. એટલે આ રીંગણા ઉતારું છું. લાય બધું સાલું લાય. રીંગણા એટલે બહુ ભારે રીંગણા. તમારે આખા થાય એવા રીંગણા થાય. આખા ના થાય એવા છે ઠીકા ઠીકના. હા આયો તો
રીંગણા ઉતારી એવા. ટમેટા છે આપણા બોર છે આપણે ફોલીબા મીંડા વાલ હમ આમાં ભરી લીધા ટમેટા ઘરે લઈ જવાના. ઓલા પણ રીંગણા ઉતારીએ થોડા. હા એ ઉતારો ને એટલે રીંગણા કે એક શાક થાય. ઓલા પણ લઈ આવો કાકા રીંગણા. માટે રીંગણા લેતા આવો. હા હવે શા મૂકી દે હાલો એમ ભાગી તે દૂધ પછી તો શરબત તો પીધું આગળ. ભલે ને તો આમાં નાખ દો. તમારો રૂમાલ લઈ લો. મારે ક્યાં છે નહીં તમારો બાપુજીનો છે. રીંગણામાં નાખ દો. હા બાપા ઠેલી લેવા આવ્યો. ચા પીવા આવી જાવ 5 વાગ્યાનો. લ્યો બાપાને થઈ ગયો. હાલો બાપા 5 વાગ્યાનો ચા. બસ ફરી ઊભી રહી એવો થાવ. આવી જાવ ચા પીવા. હા એટલે સા હો. હા હા બનાવ્યો ખરેખર. પુષ્પરાજ ઝુકે ગઈ. પુષ્પરાજ ભૂતેદાન. આવડું જ નહીં હરાન ધરાવું દે. પુષ્પરાજ ભૂતેદાન ફાંકામાં નીકળી જાય. આગરી દિનેશ કાકા પાયો બસ બસ દિનેશ કાકા આગરી રેડિયા જેવો પાયો એની વાંહે ઊભી રે. આપણને આપી દે ચા. વ્હાઈટ કામ રકાઈ બીયું થઈ બસ લે એટલો બધો નહીં. નાખો મને પીવા. મારે જાજો થાય બસ એ એટલો ન હોય મારે એટલો બધો ન પીવો શરબત પીધું. ચાલો થોડુંક રહેવા દેજો હો પક્ષી હાટું. પક્ષી સારું છે ને. જા. એ બાપા એવા નો ઉતારાય. બાપા એ તો ઝીણા એને હાવ ઉતાર લીધા. જંબુ છોકરો હાટો. કાકા આ લેતા આવજો. ચાલો હવે આપણે આ લાસ્ટ દિવસ છે આજે ઘઉંનો. કાલે સવારમાં આવે છે કટર ઘઉંની એટલે કાલ તો આપણે બતાવશું કટર હાલશે આપણા ઘઉંમાં. આજે આ બિચારા સેલા પેલા છે ટાટા બાય બાય ઘઉં ને આજે હવે આવતા વર્ષે આવજો પાછા. હવે આ પાછા વહેલા વહેલા આવજો આવતા વર્ષે કારણ કે પોક ઘઉં તૈયાર થઈ ગયા આપણા. પોક પાડી લીધો તો આપણે ઘઉં હવે ઘઉં પાકી ગયા એટલે આપણે હવે એની આખી નાખવાની છે કટર. કાલ તો કાંઈ પણ નહીં હોય. કાંઈ પણ નહીં હોય હો. થઈ ગયા તૈયાર. હાલો બાપા હા બેસી જાય ટ્રેક્ટરમાં. હાલો બેવ બેવ હાલો ટ્રેક્ટરમાં. ખેલી ટ્રેક્ટરમાં. હું વાહે મૂક દઉં તો ટમેટા ખરાબ થઈ જાય. ટ્રેક્ટરમાં આવું. ચાલી હાલીને હવે ટ્રેક્ટરમાં આવી જવું. હાલો હાલો બેવો ટ્રેક્ટરમાં. આ ઊભી રે તો થાય ને. આ એની કાંઈ કર્યા કરે. આ જરીક ઊભી રે તો આ થઈ જાય એનું 3 મિનિટ. આ ભરી લીધું છે ગાજરનું બાસકું. આપણે ખમણ બનાવવાનું જ ગાજરનું અથાણામાં નાખવા. હા એટલે આપણે ટમેટા છે ટમેટા લઈ હાથમાં. એમાં તો ઓલા થઈ જાય પેસાઈ જાય એટલે આપણે આ લઈ લીધા ટમેટા હાથમાં. આમાં છે શાકભાજી બધું અને આમાં છે ગાજરનું બાસકું. બસ હું તો હાલીને આવું તો. હાલી ન થાવ. આમાં બેસી જાવ પણ બે આવ્યું તો એ નો ઠેપાવે મને. કા હા એવા ઠેપનું શું હોય બેસી જાવ. રોડા બહુ નહીં લાગે લારી ભરેલી છે. હાલો હા તો એમ કરી લે. બાપા રોદાથી બહુ બીવે ટ્રેક્ટરમાં. રોદા આવે ને બહુ. હાલો બેસી જાવ. હાલો મારા ગામના બકરાઓ ધણાઈ લો હવે. સાંજે પડે ને કે હવે હો બાય. અવાજ નહીં ને